ચાણસ્મા ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ પટેલ પરસોત્તમભાઈ શંકરદાસ ચાણસ્મા અપક્ષ પેનલ તેમજ કોંગ્રેસ પેનલ દ્વારા ઠંડા પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ અપક્ષ પેનલ કોંગ્રેસ પેનલ ચાણસ્મા દ્વારા માતૃશ્રી ભગવતીબેન કંચનલાલ ગબરુચંદ શાહ પરિવારના પૌત્રી ચિરંજીવી ક્રિયાબેનની પ્રભુ મહાવીરના પંથે રત્નોત્સવ દીક્ષાદિન પ્રસંગે વરઘોડામાં કોર્ટની સામે ઠંડી પાણીની બોટલનું વિતરણ સવારે 10 કલાકે પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ અપક્ષ પેનલ તેમજ કોંગ્રેસ પેનલ પટેલ રમેશભાઈ પરસોત્તમદાસ તેમજ તમામ સદસ્યો અને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરોની હાજરીમાં પાણીની ઠંડી બોટલોનું વિતરણ રાખવામાં આવેલ. તેમાં હાથી, 2 ઘોડા બગી, ઊંટ લારી, ઢોલ નગારા, ત્રાસા, પીપુડી દ્વારા પરમ પૂજ્ય ધર્મધુરંધર જૈન મુનિ મહારાજ સાહેબો, જૈન સમાજના શ્રેષ્ઠીઓ અને જૈન બહેનો, સૌ જૈન સભ્ય મિત્રો, સહિયાર બહેનો, ગ્રામજનો વગેરેની હાજરીમાં ચિરંજીવ ક્રિયાબેનના રત્નોત્સવ દીક્ષાદિન વરઘોડામાં ઠંડા પાણીનો લાભ આપવામાં આવ્યો. પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા.